કરીએ તો અમદાવાદ ગ્રામ્યમાં વહેલી સવારે વરસાદી માહોલ જામ્યો છે। વિરમગામ અને માંડલમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વિરમગામમાં કડાકા સાથે વરસાદની શરૂઆત, ત્યારે ધોધમાર વરસાદના કારણે થઈને અનેક રોડ રસ્તાઓ પર પાણી વહેતા થયા છે। આસપાસના ગ્રામ્ય વિસ્તારો હાંસલપુર, સોકલી, કાજીપુરા અને ભોજવામાં પણ વરસાદ વરસ્યો, જ્યારે જૂના પાદર, નીલકી અને વલાણા સાથે જ સચાણામાં પણ વરસાદ વરસ્યો છે। માંડલ અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। વિરમગામની આસપાસના ગ્રામ્ય વિસ્તારોના આ દ્રશ્યો વહેલી સવારથી જ્યાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું, કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની શરૂઆત થઈ। હવામાન વિભાગની આગાહીને લઈને સમગ્ર ગુજરાતમાં મધરાત્રિથી કમોસમી વરસાદ ખાબક્યો છે। ત્યારે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના વિરમગામ, માંડલ, નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો છે। અને આપ જોઈ શકો છો કે જે વિરમગામ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। બીજી બાજુ વિરમગામ તાલુકાના હાંસલપુર, સોકલી, કાજીપુરા, ભોજવા, જૂનાપાદર, નીલકી, સચાણા સહિતના જે માંડલ અને નળકાંઠાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પણ વહેલી સવારથી અડધો કલાકથી વધુ સમય ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। અને બીજી બાજુ વિરમગામ તાલુકાના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં ખેતીનો જો વાત કરીએ તો ખેતીમાં તલ છે, ડાંગર છે અને જુવાર જેવા જે પાકને છે તે નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે। પિયુષ ગજ્જર, સંદેશ ન્યૂઝ, વિરમગામ। તો વિરમગામ